હળવદથી દ્વારકાધીશના સંઘ હોળી રમવા માટે પદયાત્રી સંઘ રવાના થયું છે, જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉમટી પડ્યો હતો। કાળિયા ઠાકોરના ધામ દ્વારકામાં જઈને દ્વારકાધીશના સાનિધ્યમાં હોળી રમવાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે હળવદમાં બાંભવા પરિવાર દ્વારા હળવદથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ દ્વારકા જવા રવાના થયો હતો। માલધારી સમાજમાં જ્યારે પ્રથમ સંતાન જન્મે ત્યારે તેને દ્વારકાધીશના દર્શન કરાવવાનું ખૂબ જ મહત્વ રહ્યું છે। હોળીના પર્વ નિમિત્તે દ્વારકાધીશના દર્શન કરવા અંદાજિત 8 થી 10 લાખ લોકો ઉમટી પડતા હોય છે, જેમાં માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ત્યારે હળવદ બાંભા પરિવારની વાડી ખોડિયાર માતાજીના મંદિર ખાતેથી વહેલી સવારે લાઈવ ડીજે સાથે દ્વારકા પગપાળા યાત્રિકોના સંઘે પ્રસ્થાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉમટી પડ્યા હતા। આ પગપાળા સંઘમાં જાણીતા કલાકારો સુરેશ ડુમાણા સહિતના સંગીતના સૂર પણ લહેરાવ્યા હતા। આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બાંભા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ।